તમે જુઓ અત્યારે આપણે રૂડા ગામડા હોઈ શકે, ગોકુડિયું ગામડું હોઈ શકે, પણ તકલીફ એ છે ગામડાઓ ભાંગી રહ્યા છે. મને જે સૌથી વધુ ચિંતા એ થઈ રહી છે, ગામડાઓ ભાંગી રહ્યા છે, શહેરમાં આપણા ઠેકાણા પડતા નથી, શહેરમાં આપણે ફાવે પણ નહીં વડીલોને, અને સંતાનો થોડું ઘણું પણ આપણે ભણાવીએ છીએ અને ફરજિયાત મજૂરી કરવાય પણ શહેરમાં મોકલવા પડે છે. મિત્રો 20-20 વીઘાના જમીનોના માલિક કહેવાય, એમને દીકરાને એટલા માટે શહેરમાં મોકલવું પડે છે કે અહીંયા કોઈ દીકરી નથી આપતા. આ વાત સાચી છે કે નહીં? અને અહીંયા જો રાખીએ તો બિચારો સવારથી આજ ખેતી કરે, પાનના ગલે જાય અને વાંઢો ફરે. આ ચિંતા છે ને એક એક ગામની છે, 18,000 ગામડાઓની છે. સરકાર હોય છે વિઝન વગરની સરકારો છે, નહીં તો આવી સ્થિતિ ન હોય. ખરેખર આપણે દિવસે ને દિવસે પ્રગતિ કરવા જોઈએ, એને બદલે મિત્રો હિન્દુસ્તાનનો ખાસ કરીને ગુજરાતનો ખેડૂત દિવસે ને દિવસે દેવાના ડુંગરમાં જાય છે. દિવસે ને દિવસે આપણે એ સ્થિતિમાં આવી ગયા છીએ. આજે તમે લોકો 3 કલાક સુધી બેઠા છો. હું આપની આ ધીરજને વંદન કરું છું, પણ મિત્રો 3 કલાક થી પણ અટકવાનું થતું નથી. આપણે 30-30 વર્ષના કડદા કાઢવાના છે ને, એટલા માટે 3 કલાકે ઓછી પડશે. આજે હાલત જુઓ સાહેબ તમે, આમાં એક પણ ખેડૂત મને દેવા વગરનો હોય તો બતાવો. ઊંચી આંગળી કરો જેને ઉપર દેવું ન હોય. છે કોઈ છે? કોઈ પણ દેવું ન હોય એવો ખેડૂત નથી. મિત્રો જ્યારે બેંકોની લોન, બેંકો લોનો આપવાનું બંધ કરે ને એટલે ઘરેણા ઉપર લોનો લઈએ છીએ આપણે. પણ આવી સ્થિતિઓ કેમ આવે છે? કારણ કે વિઝન વગરની સરકારો આપણે ત્યાં બેસી ગઈ છે, વિઝન વગરના નેતાઓ બેસી ગયા છે, એને કોઈ વિઝન નથી. મિત્રો આ જ ગામ છે, આજે 10-20 વર્ષ પછી પણ આ જ સ્થિતિ હોય, ધૂળની ડમરીઓ ચડતી હોય, 20 વર્ષ પછી પણ ધૂળની ડમરીઓ ચડતી હોય, અને ન ગામનો વિકાસ થાય, ન ગામના લોકોનો વિકાસ થાય, તો એ સરકાર શું કામની? એક ઘરમાં પણ જો વડીલ વ્યવસ્થિત ઘર ન ચલાવે ને તો ઘર દેવાના ડુંગરમાં આવી જાય. ત્યારે આ તો રાજ્ય ચાલે છે. મિત્રો મને ચિંતા એ વાતની છે કે આ 2 વર્ષમાં તમે જુઓ ચારે બાજુ ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે. કાલે અમારી કચ્છમાં કિસાન મહાપંચાયત છે, કચ્છમાં 5-5, 7-7 વીઘાના ખેતરો હોય ને એમાંથી 5-5 થાંભલા કાઢે છે અદાણી એન્ડ કંપની. આ ખરેખર આ ભાજપની સરકાર છે કે અદાણીની જ ખબર નથી પડતી. અને પાછો એક પણ ભાજપનો 162 ધારાસભ્યો છે, 25 સાંસદો છે, આટલા મંત્રીઓ છે, આટલા મુખ્યમંત્રીઓ છે, આટલા જિલ્લા પંચાયતના સભ્યો છે, એટલા તાલુકા પંચાયતના સભ્યો છે, છતાંય કોઈના બાપની તાકાત નથી અદાણીની સામે બોલી અગે ચૂને ચા કરી શકે. સાહેબ આટલા નમાલા નેતાઓ, એટલી નમાલી સરકારો આપણે ત્યાં હોય, અને એટલા માટે આપણે એક થવાનો સમય આવી ગયો છે. જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી ગામડે ગામડે એક થવાનું છે. મિત્રો મને ચિંતા એ વાતની થાય છે, હું હમણાં એક ગામમાં ગયેલો, કોડીનારમાં જયારે આ કમોસમી વરસાદ થયું ને ત્યારે કોડીનારમાં ઇકો થોડો ઓછું કરી નાખો ને, પડઘા પડે છે. કોડીનારના ગામડાઓમાં મિત્રો હું જયારે વિઝિટ કરવા ગયેલો, અટટલા પાણી ભરેલા હતા. એમાં 5-7 આગેવાનો મારી સાથે ગામના આવેલા. મને કે સાહેબ અમારા ગામમાં આવો ને આવો. હું ગામમાં ગયો, ગામમાં જોયું પાણી ભરેલા હતા, પાથરા તણાતા હતા અને હાલત ખરાબ હતી. મેં કીધું સ્કૂલ છે? તો કે ના સ્કૂલ નથી સાહેબ, 5 ધોરણ સુધીની છે, એક શિક્ષક છે. મેં કીધું બાજુના ગામમાં? તો બાજુના ગામમાં 8 ધોરણ સુધીની છે, 2 જ શિક્ષકો છે. મેં કીધું એ ગામ મત કોને આપે છે? તો સાહેબ એ ગામ આખા ભાજપના પેકો પેક. તમે વિચાર કરો, તમારા ને મારા દીકરાને ભણવા માટે ગામમાં ભાજપ શિક્ષક નથી આપતું, છતાંય કમર ઉપર બટન દબાવીએ તો ભાજપનો વાંક નથી, વાંક આપણો છે. આપણે આત્માને જગાડવાનો સમય આવી ગયો છે.
આ વાત સાચી કરું છું ખોટી કરું છું? તમે જોરથી બોલો એટલે મને ખબર પડે હો. હોકારો તો એવો પડઘો પડવો જોઈએ ને કે જે બીજા ભાજપ પડે એકાદ માણસ આવ્યો હોય ને એને ખબર પડવી જોઈએ કે માણસ 50 હતા કે 500 હતા, પણ હતા ભળના અંક આવો એમ ખબર પડવી જોઈએ સાહેબ. તમે વિચાર કરો આજે કેટલો સમયથી આપણી ખેડૂતોને ભાવ નથી મળતા. હમણાંની વાત નથી કઈ, 2014 ની વાત કરું, ઓફિશિયલી આંકડો છે, મગફળી 1000 રૂપિયા 900 રૂપિયા વેચાતી હતી, તેલનો ડબ્બો 1500 રૂપિયા વેચાતો હતો. અને ત્યારે ભાઈ નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા હતા, ભાઈઓ બહેનો મારા ખેડૂતોને માત્ર 1000 રૂપિયા આમ કે ભાઈઓ બહેનો કપાસના માત્ર 1500 રૂપિયા આવું કહેતા હતા કે નહોતા કહેતા ભાઈ? અને કોઈ પણ ભાજપ વાળા એમ કેમ કે ના નહોતા કહેતા ને તો વિડીયો બતાવી દેજો, યુટ્યુબ ઉપર છે. નહીં તો આ લોકો કોડાઓ માને જ નહીં, સ્વીકારે જ નહીં, અમારા આકાઓ કે જ નહીં. એટલે તમારા અમારી બધી દોરું કરી નાખ્યું, હવે તો પાછા આવડો અને પાછા હોય પાછા આપણે વેવાય. હા ભાજપ વાળા હોય પાછા વેવાય, કે મામાનું હોય કે કાકાનું હોય. એમણે હું કહીશ કે હવે આપણે એનું શું કરવાનું છે. બહેનો બેઠી છે, આપણે દીકરી દીધેલી હોય અને ખબર પડે કે આ ભાજપનો છે ને તો કહી દેવાનું કા પાર્ટી બદલ ને કા સગાઈ ફો. હા હમણાં એક દીકરીએ કર્યું છે, છાપામાં આવ્યું છે, એક સગપણ કરવા ગયા, એમાં દીકરાને દીકરી ગમી, દીકરીને દીકરો ગમ્યો, બધે વાતું થઈ, પરિવાર બંને સહમત થયા. પછી દીકરીને દીકરો અગાશી ઉપર બે મિનિટ વાત કરવા ગયા. એટલે દીકરીએ પૂછ્યું તમે શું કરો છો? તો હું ભાજપમાં છું. નીચે આવીને દીકરીએ કીધું મારે સગાઈ કરવી નથી. આ સત્ય હકીકતની વાત કરું છું. હવે સાંભળજો, એ દીકરી કેટલી ખાનદાની હતી સાહેબ. એમના મમ્મી પપ્પાએ પૂછ્યું ભાજપમાં હોય તો વાંધો શું? ત્યારે દીકરીએ કીધેલું કે ના મમ્મી, આ ભાજપ વાળા ખેડૂતોને હેરાન કરે છે, મજૂરોને હેરાન કરે છે, શ્રમિકોને હેરાન કરે છે, પોલીસને હેરાન કરે છે, કર્મચારીઓને હેરાન કરે છે, બ્રિજ ખાય છે, રોડ ખાઈ જાય છે. અને આના હરામના રૂપિયા ખાઈને મારો ધણી આવે અને એમાં મારો ઉદરમાં મારો બાળક નમાલો પાકે ની મને પોસાય નહીં. આવી દીકરીઓ આ ધરતીમાં છે સાહેબ. એટલી મોટી વાત કરી સાહેબ. દીકરીએ કીધું મારે નથી સગાઈ કરવી ભાજપ વાળા જોડે. અને એટલા માટે હું કહું છું કે આ દાખલો મેં વચ્ચે આપ્યો, પણ વાત હું એ કરતો હતો કે નરેન્દ્ર મોદીજીએ 2014માં એવું કીધું હતું ખેડૂતોને 1500 રૂપિયા કપાસનો ભાવ પોસાય નહીં. અમરેલીમાં સભા હતી, એનો વિડીયો રેકોર્ડિંગ છે. કેટલા મળે કપાસના અત્યારે? 1300-1400 રૂપિયા મળે છે. 11 વર્ષથી આ ભાઈ શાસન ઉપર છે સાહેબ. એનો વાંક નથી, હું એમ કહું છું નરેન્દ્રભાઈ મોદીનો. 11 વર્ષ થયા. કેટલી ચૂંટણીઓ વચ્ચે ગઈ? 14 પછી 17 ની ચૂંટણી ગઈ, તાલુકા પંચાયતની ચૂંટણી આવી, જિલ્લા પંચાયતની આવી, પાછી 19 ની ચૂંટણી આવી, પછી 22 ની ચૂંટણી આવી, પછી 24 ની ચૂંટણી આવી. અને છતાંય 1300 રૂપિયા 2 કિલોમીટર લાઈનોમાં રહી અને આપણે કપાસ વેચીને આવીએ અને છતાંય કમળનું બટન દબાવીએ તો નરેન્દ્ર મોદીનો વાંક નથી, આપણી આત્મા મરી ગઈ છે એનો વાંક છે. આપણે એને દોષ દેવા જઈએ છે. ઈ તો ગમે ઈ બોલે, તો રાજા બાબુ જ ગમે તે બોલે. હું આજે આવ્યો છું ગમે તે બોલું, પણ તમને એમ ખબર પડે કે આજે ઈશુદાન ગઢવી આવ્યા હતા, આ વચન આપ્યું હતું, ચૂંટણી આવી, મત આપ્યા, સરકાર બની, પછી બીજી જ વખત જો ઈશુદાન ગઢવીએ વાયદા પૂરા ન કરે તો ગામમાંથી કાઢી મૂકવાની ત્રેવડ હોવી જોઈએ આપણે સાહેબ. આ ખાનદાની જોઈએ. આપણે શું થાય? જ્ઞાતિનો આગેવાન ભાજપ વાળો જુએ, ભાજપ વાળા સર્ચ કરે કે આમાં ગાંઠ તેતર કોણ છે મોટી. તેતરની વાત કરું તમને પછી સમજાઈ જાય. એક શિકારી શિકાર કરવા ગયો જંગલમાં, એને જોયું કે હારું તેતર, આ એક તેતર કીએ છે ને બાકી બધીની તેતરો એની પાછળ ફરે છે. એટલે ઈ એને તેતરને પકડી લીધી, આગેવાન તેતરને પકડી અને ઈ ઘરે લઈ ગયો. ઈ તેતરને કાજુ ખવડાવ્યા, બદામ ખવડાવ્યા, પિસ્તા ખવડાવ્યા, તેતરને બધી વસ્તુ નાખી.
તેતરને મજા આવી કે હારું શિકારીએ મને ગળું દાબ્યું નહીં. અને બીજે દિવસે શિકારી તેતરને લઈને જંગલમાં આવ્યો. જંગલમાં આવીને એને એક માળો બાંધ્યો, ઝાડ બાંધી અને એ તેતરને ઉપર બેહાડી અને તેતરે બોલવાનું ચાલુ કર્યું, ચી 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 ચી. અને બધી એની જે જ્ઞાતિની તેતરો હતી બધી બિચારી એની પાસે આવી, ચારે બાજુ એ ઝાડમાં ફસાઈ ગઈ. શિકારી આ તેતરને, જે આગેવાન તેતર હતી એને માર્યો નહીં, બીજી તેતરોને ડોક્યું મરડી બધું વેપાર કરવા લાગ્યો. ઈ તેતરને પાછી ઘરે લઈ ગયો, આગેવાન તેતરને પાછી લઈ આવ્યો બીજે દિવસે. એ જ રીતે પાછી ઝાડ બાંધીને તેતરને આમ કર્યું, તેતરે બોલાવી, બધી બીજી તેતરો આવી ગઈ, બધી પાછી ઝાડમાં ફસાઈ ગઈ. ફરીથી શિકારી ભેગું કરીને વયો ગયો. એમ ભાજપ વાળાએ ગામો ગામ આવી એક એક તેતર રાખી છે ને, આનાથી ચેતવાની જરૂર છે સાહેબ. એ પછી આપણો મામો પણ હોય, આપણો કાકો પણ હોય, આપણો નાનો પણ હોય, આપણો વેવાઈ પણ હોય, ત્યારે મારે આપણે સમજાવવું છે કે ભગવાન કૃષ્ણ ધરતી ઉપર જન્મ લીધું તો ભગવાન કૃષ્ણે આ ધરતી ઉપર જન્મ લીધું તો શું શીખ આપી છે? આપણે શીખ શું મળી? બે શીખે મને આપી. એક ઈ આપી કે કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી. સુદાન ગઢવી, તું પણ જો ખેડૂતોને ભરમાવીશ, તું પણ ખેડૂતોને ખોટા માર્ગે દોરાવીશ અને પછી સત્તા આવ્યા પછી તું પણ જો ખેડૂતોને લૂંટીશ ને, તો મારે પણ વાલીને બાણ માર્યું તું, પ્રાચીના પીપળે મારે ખુદ ભગવાને ચૂકવવું પડ્યું, તારી શું ઓકાત? આ એક મેસેજ આપ્યો. બીજો મેસેજ ભગવાને આપ્યો કે એમણે અર્જુનને કીધું કે અર્જુન ચડાવ બાણ. અર્જુને બાણ મૂકી દીધા કે મારો ભીષ્મ પિતા દાદો છે, દુર્યોધન ભાઈ છે, કર્ણ ભાઈ છે, મારાથી બાણ ન ચલાવાય. અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધેલું કે તને આજે લાગે છે ને ભાઈ દાદો, આ તારા ભાઈને દાદો નથી, તું બાણ માર ન કર, તને હમણાં બાણ મારી દેશે. આ અસત્યની સાથે છે. કંસ મારો શું થતો હતો? તો સગો મામો થતો હતો. મેં શું કર્યું કંસનો હાલ? સાહેબ ભગવાન કૃષ્ણએ એવું કીધું કે અસત્યની સાથે સગો બાપ પણ હોય, સગો દીકરો પણ હોય, સગો ભાઈ પણ હોય. જો ઈ પાપના ધંધા કરતો હોય ને તો ઈ આપણો નથી. અને જો છતાંય તમે એને મદદ કરવા જાઓ તો તમે પાપના ભાગીદાર થાઓ. અને એટલા માટે હું કહું છું મિત્રો કે ખેડૂતોએ એક થવું પડશે, જાગૃત થવું પડશે. ખાલી વાતોથી નહીં થાય. હમણાં આ ગામમાંથી હું વયો જઈશ પછી કહેશે કે સુદાનભાઈ આ બોલ્યા હારા, બિચારા મહેનત કરે પણ કાંઈ મેળ નથી પડતું. તમારાથી શરૂઆત કરાવો ને મેળ પડવાનો, બરોબર કે નહીં? આપણાથી તાકાત રાખવાની. જયારે ઈશુદાન ગઢવી આ પાર્ટીમાં જોઈન થતો હતો, મહામંથન કાર્યક્રમ જોતા હતા કે નહોતા જોતા? કેટલા લોકો જોતા હતા? હાથ ઊંચો કરો એટલે ખબર પડે મને. બધા જોતા હતા. ત્યારે તમારે રાજનીતિનું કઈ હતું જ નહીં. ત્યારે પણ છડે ચોક કહેતા હતા. આપણે સત્ય હોય તો સત્ય કહેતા હતા. સરકાર સારું કરે તો સરકારને અભિનંદન આપતા હતા, અને સરકાર ખરાબ કહેતી હતી ને તો છડે ચોક ત્યારે કહેતા હતા. ત્યારે મને એવું કહેતા હતા કે સુદાનભાઈ તમારે શું જોઈએ? મેં કીધું અમે અમારા જોવા માટે નથી આવ્યા સાહેબ, અમારામાં આજે તાકાત એવી છે કે આ ધરતીમાંથી લાત મારીને પાણી કાઢી શકીએ. અમારા માટે નહીં, અમે બીજાના માટે જીવીએ માટે આવ્યા છીએ. અને ત્યારે એક દાખલો તમને યાદ અપાવું, હજી પણ ઓનલાઈન યુટ્યુબ ઉપર હશે. કમોસમી વરસાદ થયો, નુકસાન થયું ખેડૂતોને, અને મહામંથનમાં 750 કરોડ રૂપિયા ખેડૂતોને પેકેજ જાહેર કર્યું હતું. ત્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા, મારા અંગત મિત્ર હતા. આજે ભગવાન એમના આત્માને શાંતિ આપે. અને ત્યારે મેં એવું ચડાવેલું કે 750 કરોડમાં શું આવે? બાબાજીનું ઠૂલું આવે. આટલા ખેડૂતોને આવે શું? અને ત્યારે મને ફોન કર્યો હતો સાહેબ. સાંજે મારે મહામંથન પૂરું થયું, એમને સીએમ ઓફિસથી ફોન આવ્યો. મને કે સુદાનભાઈ તમે કાયમી ટીકા ટિપ્પણી કરો, એ તો વાંધો નથી સાહેબ, સંધ્યા સમય છે, ખોટું નહીં બોલું. અને આપણે ફેંકું છીએ નહીં. તમને 15 લાખનો મેં વાયદો કર્યો કીધું હોય તો બરોબર, સાચું કે નહીં? એવા ખોટી રીતે ભરમાવીને મત જોતા પણ નથી સાહેબ. તમને એમ લાગે કે આ 100
પ્રતિશત સાચા છે અને અમારે એકવાર વિશ્વાસ કરવો ને તો જ મત આપજો, બાકી હજી એકવાર જાજો. કહું છું, છૂટ છે. અને ત્યારે મેં વિજયભાઈને ફોન આવ્યો, મને કે અમે જાહેર પેકેજ કરી. મેં શું થાય આ પેકેજ થી? થાય શું? આવો તમને દેખાડું, કાલે ટ્રેન લ્યો તમે. મારે કઈ જોતું નથી ભાઈ, પણ તમે જો પેકેજ વધારતા હો ને તો આજ ઈશુદાન ગઢવી તમને અભિનંદન આપતો બીજા દિવસે મહામંથન કરશે સાહેબ. અને એમણે 4,3850 કરોડનું બીજા દિવસે પેકેજ જાહેર કર્યું. મેં અભિનંદન આપતું. ત્યારે કેટલાક થોડા ખેડૂતો હતા, ત્યારે મેં અભિનંદન આપતું મહામંથનની વખતે પણ કરેલું. સાહેબ ખુમારી તો આજે પણ છે આપણા. પણ મારું કહેવાનું એટલું છે કે સત્ય હોય ત્યાં સત્ય કહેવામાં જરૂર વાંધો નથી. આજે કેટલાય ભાજપના નેતાઓ સારા જ મિલો, બિચારાઓ સાંસદો ધારાસભ્યો સારા છે. અમારી પાસે આવીને કે ઈશુદાનભાઈ શું કરીએ, માનતા નથી. મેં કીધું તમારો વાંક નથી, આનામાં રાવણનો આત્મા બેહી ગયો છે અને એમાં ખોટું નથી સાહેબ. રાવણ ક્યારે બને ક્યારે? એક વાર સત્તા આવે, 2 વાર સત્તા. રાવણ ખરાબ માણસ નહોતો, રાવણ મોટો શિવ ભક્ત હતો. ભગવાન શિવની તાંડવની તમને ખબર હશે, એ ભગવાનની પ્રાર્થના કરતો, પૂજા કરતો, ઈશ્વરે આવવું પડતું હતું. આટલો તપસ્વી રાજા હતો. પછી સતત એને સત્તા મળતી ગઈ, સતત સત્તા મળતી ગઈ, સતત સત્તા મળતી ગઈ. અને પછી એને એવો અહંકાર આવ્યો કે મને તો કોઈ હરાવી જ ન શકે. શું આવ્યો? મને તો કોઈ હરાવી ન શકે. પછી એમણે સાહેબ માતા સીતાનું અપહરણ કર્યું. કહેવા હું એ માંગુ છું કે ભાજપ 5 વર્ષ સારી હતી, પછી એનાથી 5 વર્ષ થોડી નબળી ગઈ, પછી 5 વર્ષ નબળી ગઈ. સાહેબ 30 વર્ષથી ગમે તેને સત્તા આપો ને, આ જ ગામમાંથી કોકને એકને તમે મુખ્યમંત્રી 30 વર્ષ બનાવી દો, તમારું સાંભળે ને તો ઈશુદાન ગઢવી આજીવન તમારો ગુલામ થઈ જાય. 30 વર્ષથી શાસન છે સાહેબ, કોનું સાંભળે? ધારાસભ્ય સાંસદોનું સાંભળે નહીં, આપણું સાંભળે નહીં, નો જ સાંભળે ને. અને હું કહીને જાઉં છું, આજે તમે બહુ સમયથી બેઠા છો, તમારો વધારે સમય નહીં લઉં, પણ કહીને જાઉં છું, કોઈ પણ સરકારને છેલ્લા 15 વર્ષ આપો, એનાથી વધારે ન આપો. આજે આમ આદમી પાર્ટી સારા છીએ, અમે નેતા બધાય મહેનત કરીએ છીએ, અમારી ભાવના છે. હું કર્મના સિદ્ધાંતમાં માનું છું સાહેબ. આવડત તો અમારે ભાજપ કરતા પણ 10 ગણી છે. ઈસુ બ્રિજો લૂંટે, આવડત એના કરતા 10 ગણી છે અમારામાં, કારણ કે એ તો 8 પાસ છે, અમે ડબલ ગ્રેજ્યુએટ છીએ. સાચું કે નહીં? આવડત તો એના કરતા 10 ગણી છે, પણ કર્મના સિદ્ધાંતમાં માનીએ છીએ કે જો આ ખેડૂતોનો, આ ગરીબોનો, આ વંચિતોનો, આ શોષિતોનો જો ખાઈ ગયા તો આ તો બિચારા ભોળા છે. એક જ્ઞાતિના આગેવાનથી કે સમૂહ લગ્નથી ભોરવાઈ જશે, પણ મારો નાથના હિસાબના ચોપડામાં ક્યાંય ભૂલ નથી થતી. બોર્ડ થઈને આવવું પડશે. આજે તમે વિચાર કરો, ભૂંડલાનો રોજડાનો ત્રાસ છે કે નથી? એ છે કોણ? તમે વિચાર કરો, ગામડા હાવ શહેરના પેલા દાંડિયા મૂકીને અહીંયા પહોંચ્યા છે, એવું છે. અને આપણે ઝટકો મશીન બાંધતા હોઈએ, એમાં ટીંગાઈને બિચારાનો મૃત્યુ થાય. છે કોણ? હું એવું માનું છું સાહેબ કે મારે કોઈ એવી રાજનીતિ નથી કરવી, મારે ફરીથી ભૂંડ થઈને આવવું પડે. મારાથી તો સારું થાય તો, સંધ્યા સમય છે, સારું થાય તો કરીશું. અને રાજનીતિ તો મારી મજબૂરી છે સાહેબ. ત્યારે હું મારું ચાલતું હતું, ત્યારે મુખ્યમંત્રી મંત્રીઓએ આવવું પડતું હતું. આજે પણ મારા કોઈ કામ, અને હું જિંદગીમાં મારું કામ નહોતું કરાવ્યું, પણ ગરીબો, વંચિતો, શોષિતો માટે 60 વર્ષની ઉંમર સુધી મેં મારું જીવન સમર્પિત કર્યું છે. અને એટલા માટે હું કહું છું સાહેબ કે આપણે વિઝન લઈ નીકળ્યા છીએ ગુજરાતમાં શું હોવું જોઈએ. આજે તમારે અહીંયાથી મગફળી વાવો છો, તમને ખબર હશે ભાવ કેટલા મળવાના છે. આપણી સરકાર, તમે વાવતા પહેલા, આપણી સરકાર આવીને વાવતા પહેલા તમારે ખબર હશે કે મગફળીનો આ ભાવ છે. પછી તમારે મગફળી લઈને જવાની નથી એપીએમસીમાં, ભાઈ લાઈનોમાં શું કામ મૂકવું પડે? મુકેશ અંબાણી લાઈનમાં ઉભે છે, અદાણી લાઈનમાં ઉભે છે, ઉદ્યોગપતિ લાઈનમાં ઉભે છે, તો મારો ગરીબ ખેડૂત કેમ ઉભે સાહેબ? તમારે મિસકોલ મારવાનો, સરકાર તમારા ઘરેથી માલ ખરીદી જાય, સરકારની જવાબદારી છે. આ વ્યવસ્થા પેદા કરવી છે. એટલા માટે રાજનીતિમાં આવ્યા છે. રાજનીતિ શોખ જ નથી, અજા પદ હોદ્દાનો શોખ નથી.
આજે તમે એમ માનો ઈશુદાનભાઈ 3 કલાક મોટા, ઘણા એમ કહેતા ઈશુદાનભાઈ તમે વિચાર કરો 10 જગ્યાએ જઈને આવ્યો છું, હવારે હજી ખાવાનું મેળ નથી પડ્યું, હવારથી જઈમાંય નથી, અને આવું રોજનું છે. મારી તો એટલી લાઈફ હતી સાહેબ કે 11 વાગ્યા પછી 10 વાગ્યા પછી રાત્રે સુઈ જવાનું, સવારે 11 વાગ્યા પહેલા કોઈ મળવાનું નહીં. ખૂબ ભગવાને આપ્યું છે, ખૂબ સુંદર સુખી જિંદગી જીવતા હતા. અને આજે દુઃખ નથી સાહેબ, પણ વસ્તુ એ છે કે પરમારથ માટે આપણે આવ્યા છીએ. અને ભાજપ પણ એમ કે ને કિશુદાનભાઈ તમે એક કામ કરો, અમને 25 કામ લિસ્ટ આપી દો, 25 કામોનું. સાહેબ તમારા ગામમાંથી સંધ્યા સમયે કહું છું ભાજપના નેતાઓને તમારે કહેવાની છૂટ, હું 25 કામ જે પ્રજાના છે ઈ ભાજપને કહું, અને જો ભાજપનો મુખ્યમંત્રી એમ કે ઈશુદાનભાઈ અમે કરી દેશું, બીજા દિવસે ઈશુદાન ગઢવી રાજનીતિમાંથી સંન્યાસ લઈ લેશે. જાઓ, કોઈ રાજનીતિ નથી કરવી છે. રાજનીતિ કરવા કે ભોગવવા માટે થોડા આવ્યા છે, અને આ સત્તા ભોગવવા માટે નથી હોતી સાહેબ. જિંદગીમાં મરવાનું છે. ભગવાનના 2 નિયમો મને ખૂબ ગમે છે. એક, મૃત્યુ નિશ્ચિત છે, અને બીજું, કાકડી જેટલી વસ્તુ લઈને જવાની તાકાત નથી કોઈના બાપની. કદાચ ઈશ્વરમાં આમાં એક ફેર કરી નાખત કે ભાઈ તમે વસ્તુ ઉપર લઈ જઈએ ગો, તો ભાજપ વાળા ફાર્મ હાઉસ ઉપાડત કે નહીં? અહીંયાથી બુક કરાવે, મારો દીકરાને આપે નહીં, મારે અહીંયા બીજો દીકરો આવવાનો છે. પાછા વળો. પણ છેલ્લે જોક્સ કહીને મારી વાતને પૂરી કરીશ. એક નાનું બાળક છે, ઈ રમતા રમતા મમ્મીના ખોડામાંથી નીચે ગયું, ધૂળ ખાવા માંડ્યું, ઢેફા ખાવા માંડ્યા, માટી ખાવા માંડ્યું, પછી કાકરા ઉપાડ્યા, પછી ડામરનું કામ ચાલતું હશે એટલે ડામર ઉપાડ્યું, કપચી ઉપાડ્યું, બધું ખાવા માંડ્યું. મમ્મી પપ્પાને ચિંતા થઈ એટલે એને લઈ ગયા ડોક્ટર પાસે. ડોક્ટર પાસે જઈને કીધું કે આ શું છે? તો કે મારો દીકરો આ બધું ખાય છે, રેતી, કપચી, ડામર બધું ખાય છે. ડોક્ટરે કીધું ભાઈ આમાં કઈ રિપોર્ટ બધા ઓકે છે, તમે ક્યાંક બીજે બતાવો. પછી વિચાર આવ્યું, પપ્પાને એવું થયું કે મારો ટેણીયો છે, જ્યોતિષ પાસે લઈ જાઉં. જ્યોતિષ પાસે લઈ ગયા. જ્યોતિષે કુંડળી જોઈ, પપ્પાની મમ્મીને સામું જોયું કે તમારું ટેણીયું છે? તો હા. તમારે ચિંતા કરવાની જરૂર નથી. પાણા ખાય છે તો ખાય છે, કપચી ખાય છે તો ખાય છે, ડામર ખાય છે તો ખાય છે, પ્રેક્ટિસ કરે છે, નેતા બનવાનો છે. મોટો થઈને બ્રિજ ઉલાડશે. 5 વર્ષમાં બ્રિજ બનશે 50 કરોડનું, અને 5 વર્ષમાં ખાઈ જાય. સાહેબ આ કયા નેતાઓના લક્ષણમાં તમને દેખાય છે કે નહીં? પણ એ લોકોને મારે વિનંતી કરવી છે કે ઉપર લઈ જવાની વ્યવસ્થા નથી મારા બાપ. અને એક બીજી છેલ્લી વાત કહી દઉં કે ભાજપ વાળા નેતાઓને કહું છું, પાપના ધંધા, ભ્રષ્ટાચાર, લૂંટવાનો, ગરીબોને ચૂસવાનું બંધ કરી દેજો, નહીં તો સરકાર 2027માં આવતાની સાથે એક માણસનું લિસ્ટ બનશે જે 500 કરોડથી વધારે સંપત્તિ હશે એનું, અને વ્યાજ સાથે વસૂલાત ન કરું તો રાજનીતિમાં આવ્યા સાહેબ, ધ્યાન રાખજો. અને એમાંથી એક પણ નયો પૈસો બીજા કોઈ નેતાના ઘરમાં નહીં જાય. મારા ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતોના દેવા માફીમાં વપરાશે. આ આપણું સપનું છે. એટલે આપ સૌ લોકો મોડે સુધી આવ્યા, મંચસ્થ બધા મહાનુભાવો, કારણ કે સમય ન રહ્યો, અને આપ સૌ દૂર દૂરથી પધાર્યા, અહીંયા મને સાંભળ્યો, 3 કલાક સુધી બેઠા, એટલે મને લાગે છે કે હવે પરિવર્તન નક્કી છે. હવે આમાં કોઈ કચાશ નથી. અમારે 2022ની ચૂંટણી પૂરી થઈ ને એટલે ઘણા લોકો ઠેકડા મારવા માંડ્યા હતા. એટલે હવે એ ઠેકડા મારવા માંડ્યા ને સારું થયું, બધું ચેક થઈ ગયું. હવે બધો માલ છે ને નકોરા બંધ છે. હવે બધો ટકોરા બંધ, હવે કઈ ચિંતા નહીં. એટલે આવું થવું જોઈએ તો ખબર પડે કે કેનામાં કેટલી શક્તિ છે. આમ તો આપણામાં સહન શક્તિ ખૂબ છે. 30 વર્ષથી 15 વર્ષ ગાડી બદલાવાનું સરકાર કહે છે, ને આપણે 30 વર્ષનો ઢાંઢો લઈને નીકળ્યા છે. 30 વર્ષનો ખટારો. તો આપ સૌ અહીંયા પધાર્યા,
આપને નમન, ફરીથી હું ક્ષમા માંગુ છું, મોડો પડ્યો, ઘણાને કામ હશે, હજી ખૂબ કામની મોસમ પણ છે, પણ આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે તો મારા બાપલિયા તમે એક કામ કરજો, આજે તમને જો આ સારી વાત લાગી હોય તો બીજા 10 વ્યક્તિઓને ધીરે ધીરે, અહીંયા જો આ ગામના ચોરે બેઠા હોય ને પેલો પાટિયા ઉપર 2 જણાને રોજ સમજાવવાનું અને ભાજપમાંથી કાઢવાનું, યજ્ઞ જેટલો પુણ્ય મળશે.